છંદમાં યાદ કરે, બારોટજી હોય ને એ દુહામાં યાદ કરે, બ્રાહ્મણદેવ હોય બ્રહ્મદેવ એ શ્લોકમાં યાદ કરે, મંત્રમાં યાદ કરે. પણ કોઈ રાવણદેવનો યોગીનો દીકરો હોય ને હાથમાં ડાક લઈ એને દુહો નો કહેવાય, છંદ નો કહેવાય, સાખી નો કહેવાય, શ્લોક નો કહેવાય, પણ એને આરણી કહેવાય. આરણી એટલે નાભી કમળનો અવાજ, જેને આર્તનાદ કહેવાય. એક આર્ત એક ઘડી તમને સંભળાવું, આરણી કોને કહેવાય બાપ?